અત્યારે સોશિયલ મીડિયામાં ઘણી ચર્ચા જાય છે આપણા નવા મંત્રીમંડળની. તો આપણે આજે વિડીયો લઈને આવ્યા છીએ કે આપણા મંત્રીમંડળમાં સરેરાશ વય કેટલી છે અને શિક્ષણનું પ્રમાણ કેવું છે. અત્યારે શિક્ષણના જમાનાની વાત કરીએ તો આપણું ગુજરાત સૌથી આગળ ચાલે છે. એમ મંત્રીમંડળમાં તમામ મંત્રીઓના નામ, ઉંમર, એની પાસે કેટલી સંપત્તિ છે અને એમનામાં શિક્ષણનું પ્રમાણ કેવું છે. તો આપણે વાત કરીએ કનુભાઈ દેસાઈ કે જેમની ઉંમર 74 વર્ષ છે અને તેમની પાસે 10.94 કરોડ રૂપિયા છે અને તેમણે LLB BComનું શિક્ષણ લીધેલું છે. ત્યારબાદ છે કુંવરજીભાઈ બાવળિયા કે તેમની ઉંમર 70 વર્ષ છે અને તેમની પાસે 2.44 કરોડ રૂપિયા છે અને તેમણે BEd BScનું શિક્ષણ લીધેલું છે. મિત્રો, આપણે આ વિડીયો એટલા માટે બનાવીએ છીએ અને આપને દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આપને જાણ કરીએ છીએ કે ક્યાંક ને ક્યાંક આવા પ્રશ્ન આપણા કોમ્પિટિટિવ એક્ઝામમાં, કરંટ અફેર્સમાં પણ આવી શકે છે. તો મિત્રો, તમે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો અને આ વિડીયોને એક લાઈક કરી દેજો. બરાબર, આગળ આપણે ચાલુ કરીએ તો અર્જુનભાઈ મોઢવાડિયા જે પોરબંદરથી બિલોંગ કરે છે, એમની ઉંમર 69 વર્ષ છે અને તેમની પાસે 3.97 કરોડ રૂપિયાની સંપત્તિ છે. એમણે BA મિકેનિકલ LLBનું શિક્ષણ લીધેલું છે. મિત્રો, આમાં ઘણા બધા એવા મંત્રીઓ છે કે ઘણા બધાનું શિક્ષણ લીધેલું છે અને ઘણા મંત્રીઓની ઉંમરે સરેરાશ નાની છે. તો આપણે વાત કરીએ PC બરડા કે જેમની ઉંમર 66 વર્ષની છે અને તેમની પાસે 2.35 કરોડ રૂપિયાની સંપત્તિ છે. એમનો અભ્યાસ છે LLB કરેલું છે. ત્યારબાદ ભૂપેન્દ્રભાઈ પટેલ કે જેમની ઉંમર 63 વર્ષ છે અને એમની પાસે 8.23 કરોડ રૂપિયાની સંપત્તિ છે. એને ડિપ્લોમા એન્જિનિયર કરેલું છે. આ આપણા મુખ્યમંત્રી છે કે જેમને ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલું છે. મિત્રો, ત્યારબાદ છે ઋષિકેશભાઈ પટેલ કે જેમની ઉંમર પણ 66 વર્ષ છે અને તેમની પાસે 15.77 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવે છે. એમણે પણ ડિપ્લોમા સિવિલ એન્જિનિયર કરેલું છે. ત્યારબાદ પરસોત્તમભાઈ સોલંકી કે જેઓ ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાંથી ચૂંટાયેલા છે, એમની ઉંમર 66 વર્ષ છે અને તેમની પાસે 53.52 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવે છે. એમનું શિક્ષણમાં ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરનું શિક્ષણ લીધેલું છે. ત્યારબાદ છે ત્રિકમભાઈ સાંગા કે તેમની ઉંમર 63 વર્ષ છે અને તેમને 0.99 કરોડ રૂપિયા એટલે કે 99ની પાસે સંપત્તિ છે અને તેમણે BEdનું શિક્ષણ લીધેલું છે. ત્યારબાદ છે ઈશ્વરસિંહ પટેલ કે જેમની ઉંમર પણ 60 વર્ષ છે અને તેમની પાસે 4.79 કરોડ રૂપિયાની સંપત્તિ છે અને તેમણે LLBનું શિક્ષણ લીધેલું છે. ત્યારબાદ છે રમણભાઈ સોલંકી કે એમની ઉંમર 60 વર્ષ છે અને એમણે 0.68 કરોડ રૂપિયાની સંપત્તિ છે. એણે ડિપ્લોમા એગ્રીકલ્ચર કરેલું છે. મિત્રો, આમ તમામ મંત્રીમંડળના આપણે એક એક નામ સાથે વાત કરીએ તો નરેશ પટેલ છે કે એમની ઉંમરે 58 વર્ષ છે. તેમની પાસે 3.81 કરોડ અને તેઓ 10 પાસ છે. ત્યારબાદ પ્રદ્યુમન વાજા જેઓ કોડીનાર મત વિસ્તાર, ગીર સોમનાથના કોડીનાર તાલુકાના મત વિસ્તારના છે, એમની ઉંમરે 56 વર્ષ છે અને તેમની પાસે 5.63 કરોડ રૂપિયાની સંપત્તિ છે અને એમનો અભ્યાસ MBBS સુધીનો અભ્યાસ છે. ત્યારબાદ કમલેશભાઈ પટેલ, એમની ઉંમરે 55 વર્ષ, તેમની પાસે 1.87 કરોડ રૂપિયા અને એ પણ MScનું શિક્ષણ લીધેલું છે. ત્યારબાદ છે જીતુભાઈ વાઘાણી, પ્રફુલ પાનછેરિયા, કાંતિભાઈ અમૃતિયા, દર્શના વાઘેલા, મનીષા વકીલ કે એમની સરેરાશ ઉંમર 53 વર્ષથી લઈ 55 વર્ષથી લઈ અને 50 વર્ષ સુધીની છે. તેમાં સૌથી વધારે પ્રફુલ પાનછેરિયા 19.70 કરોડ રૂપિયા ધરાવે છે,
બીજા સરેરાશ 2.9275 એની કરોડોમાં ઇન્કમ છે અને તેઓ બધા LLB, MA, અમૃતભાઈ કાંતિભાઈ અમૃતિયા જેઓ 12 પાસ જ છે, તેમજ દર્શના વાઘેલા BCom અને મનીષા વકીલ PhD સુધીનો અભ્યાસ કરેલો છે મિત્રો. ત્યારબાદ છે જયરામભાઈ ગામિત, રમેશભાઈ કટારા, સ્વરૂપસિંહ ઠાકોર, સંજયસિંહ મૈડા, હર્ષભાઈ સંઘવી જે નાયબ મુખ્યમંત્રી આપણા, પ્રવીણભાઈ માળી, કૌશિકભાઈ વેકેરિયા અને રીવાબા જાડેજા કે તેમની પણ સરેરાશ ઉંમર અહીંયા 50 વર્ષથી 35 વર્ષ, તેમાં સૌથી નાની ઉંમરમાં આપણે રીવાબેન જાડેજા છે. અને સંપત્તિની વાત કરીએ તો સૌથી વધુ સંપત્તિ રીવાબેન જાડેજા 97.36 કરોડ રૂપિયા છે. તેમજ આપણા હર્ષભાઈ સંઘવીની અભ્યાસની વાત કરીએ તો એમણે 8 પાસ સુધીનો અભ્યાસ કરેલો છે. તેમજ રીવાબેન જાડેજા BA મિકેનિકલ સુધીનો અભ્યાસ કરેલો છે. એટલે મિત્રો આપણે સરેરાશ વાત કરીએ તો સરેરાશ 55 કરોડ રૂપિયાની ઇન્કમ થાય છે. અને સૌથી ઓછું ભણેલા હોય આપણા મંત્રીમંડળમાં તો આપણા નાયબ મુખ્યમંત્રી છે. અને સૌથી વધારે ભણેલા અહીંયા PhD સુધીના આપણા મંત્રીમંડળમાં સ્થાન ધરાવે છે. તો બધાને શુભેચ્છા સાથે આપણો આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવજો વિડીયો કેવો લાગ્યો, કેની સંપત્તિ વધુ છે અને કેની ઓછી છે. તો મિત્રો બીજા લોકોને આ વિડીયો શેર કરજો. થેન્ક યુ, આભાર એન્ડ જય હિન્દ, જય ભારત.